શનિ આજે પણ પ્રકાશ આપનારા હોય ને, પછી આપણા ઘરમાં બાપા હોય, આપણા સદગુરુ હોય કે અથવા તો એવા જે પ્રતાપી પુરુષ, એ આપણું ભલું કરવા માટે થઈને ક્યારેક ક્રૂર બને. બાપા પણ આંખ દેખાડે, સદગુરુ પણ ખીજાય, આપણને લાગે થોડી ક્રૂરતા. અરે સીતાજીને વંદન કરતા તુલસીદાસજીએ લખ્યું, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ લેકિન ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. ગુરુ થોડા ક્રૂર ન થાય, રાજા શાસક થોડો ક્રૂર ન થાય. સમ્રાટ બહુ દયાળુ હોય અને બધાય માટે દયાળુ હોય, હારું નહીં. જે અપરાધીઓ છે એના માટે ક્રૂર હોય, ઉગ્રદંડ દેનારો હોય. સૂર્ય રાજા છે, ગ્રહોના રાજા છે, થોડા ક્રૂર. અને એના પુત્ર શનિદેવ રાજકુમાર. તો આવી રીતે નવગ્રહો વિશે પણ જ્યોતિષ શાસ્ત્ર અલગ અલગ વાત બતાવે છે. પણ સૂર્યનો એ તાપ ભલે સહન ન થાય પણ જીવનદાતા છે. સદગુરુનો પ્રતાપ, ઘણીવાર એનો પ્રકોપ સહન ન થાય. આપણે રામચરિતમાનસમાં તો વાંચીએ છીએ કે કાગભૂષુંડીને તો ગુરુએ શ્રાપ આપ્યો અને એને કારણે કાગડાનું શરીર મળ્યું. પણ યાદ કરીને કાગભૂષુંડી એમ કહે છે કે એક સૂલ મોહી બિસર ન કાવું કે ગુરુ કર કોમલ સીલ સુભાવ. બાપના ક્રોધની પાછળ પણ ક્યાંક પ્રેમ છુપાયેલો હોય છે. ગુરુ ક્રોધ કરે એની પાછળ એનું વાત્સલ્ય છુપાયેલું હોય છે. શિષ્યના અને સંતાનના હિતની અને સતત ચિંતા હોય છે. શ્રીમદ ભાગવત રૂપી સૂર્ય નરકની વાત કરે છે ને, તો એવી રીતે કે પાપ કર્યું ને તો ગયા કામથી આ 28 પ્રકારના નરક તૈયાર રાખ્યા છે. અલગ અલગ પાપ કરનારાની કઈ રીતે કયા નરકમાં ગતિ થાય ને કેવી રીતે એને ભોગવવું પડે, નરકની પીડા કેવી રીતે ભોગવવી પડે, એનું વર્ણન છે ભાગવતમાં. 5મા સ્કંદના અંતે વાંચજો. જેમ ક્યારેક મા ભાઈ બતાવે, ક્યારેક પિતા ભાઈ બતાવે, પોલીસ ભય બતાવે. પોલીસનો તો ભય હોય, હોવો જોઈએ. ગુરુનો ભય, ગુરુ પ્રત્યે પ્રીતિ શિષ્યમાં, પણ ગુરુનો ભય, કાનૂનનો ભય એ તો હોવું જોઈએ. ભય બિન હોય ને પ્રીતિ. તો આ સૂર્ય છે શ્રીમદ ભાગવત. पुराणार्को अधुना उदिता. ये पुराण सूर्य है, ये प्रकाश पुंज है. અને એટલા માટે આનું નામ છે ભાગવત. ભા દીપ્તૌ. આપણા વિદ્વાન પુરુષોએ, આપણે બધા ભાગ્યશાળી છીએ અને આ સંસ્થાની સાથે પણ પૂજ્ય દાદાજી, પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીનું નામ અને એમનું સ્મરણ પણ સંકળાયેલું છે. એટલી સરસ વ્યાખ્યા કરતા. ભાગવત 4 અક્ષરનો શબ્દ છે, એમાં ભા દીપ્તૌ. ભા એટલે પ્રકાશ, દીપ્તિના અર્થમાં છે. એટલા માટે સૂર્યને ભાસ્કર કહે છે. ભા એટલે પ્રકાશ કરનારા, ભાસ્કર. આપણા મૂળિયા જે દેશમાં છે, વિશ્વનું જે હૃદય છે, અમે જ્યાંથી આવીએ છીએ, આપણે જ્યાંના મૂળ નિવાસી, એ દેશનું નામ પણ ભારત. ભા એટલે પ્રકાશ, એની ઉપાસનામાં રત છે.
જ્યાંના લોકો એ ભારત, પ્રકાશ જ્ઞાન એ ઉપાસનામાં રત. तो भा એટલે પ્રકાશ, ये सूर्य है ज्योति कलश छलके. શ્રીમદ ભાગવતમાં તમને ભાગવતના માટેની પ્રકાશવાચક બે સંજ્ઞાઓ જોવા મળશે. એક સૂર્ય અને બીજું દીપક, દીવો. એ પણ પ્રકાશ કરે ને. દીવો એટલે પૃથ્વી ઉપર સૂર્યનારાયણનો પ્રતિનિધિ. જે બાપા કે સદગુરુ પોતાના છોકરા કે શિષ્યને મોકલે ને, જા બેટા જી આવતો મારા વતીથી જે આવ, એમ સૂર્યનારાયણે એનો જે પ્રતિનિધિ મોકલ્યો, અથવા તો એ સૂર્યનું જે સંતાન છે પૃથ્વી ઉપર, એનું નામ દીપક. અગ્નિ, પણ અગ્નિનું જે દીપક વાળું રૂપ છે, અગ્નિના જુદા જુદા રૂપ છે. એક દીપક રૂપે પ્રકાશ આપે, બીજું યજ્ઞની અંદર જે અગ્નિ પ્રજ્વલિત હોય એમાં આહુતિ અપાય અને દેવોની આરાધના થાય. ત્રીજું, ચૂલામાં અગ્નિ, એ આપણને રસોઈ પકાવી આપે અને આપણને ખવડાવે. ચોથું, સ્મશાનમાં અગ્નિ, દક્ષિણાગ્નિ, એ આપણી પાંચ ભૌતિક કાયાને પંચમહાભૂતમાં ભેળવી દે. એ અગ્નિ. પણ જે અનકન્ટ્રોલેબલ અને નુકસાન દેહ, એને આપણે કહીએ છીએ આગ. આગ લાગી, એનું ભયાનક દાહક સંહારક રૂપ છે. અગ્નિનું એ દાહક અનકન્ટ્રોલેબલ સંહારક. કેટલા ફાયર ફાઈટર્સ આવે ને કેટલા પાણી છોડતા હોય, અને એમાંય દબ લાગે જદી જંગલોમાં ને આગ લાગે. અમેરિકાના કેલિફોર્નિયામાં અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં, ને સરકાર બિચારી હેલિકોપ્ટરથી પેલું વર્ષ આવે ને આમ કરે ને તેમ કરે ને, પણ કેટલાય સ્ક્વેર કિલોમીટરના જંગલો બળીને ખાખ થઈ જાય. બહુ મુશ્કેલથી એ કંટ્રોલ થાય. એ અગ્નિ નુકસાનદેહ છે, એનું ઉગ્ર રૂપ છે. પણ દીવાના રૂપમાં જે અગ્નિદેવ છે, શાંત રૂપ, અને તેથી દીવાની પૂજા થાય. તમે પૂજામાં બેઠા હોય, દીપકની પૂજા થાય. ભો દીપ દેવરૂપસ્ત્વમ, ભો દીપ દેવરૂપસ્ત્વમ, કર્મ સાક્ષી યવિઘ્નકૃત, યાવત પૂજા સમાપ્તિ સ્યાત તાવત અત્ર સ્થિરો ભવ. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય दीप ज्योतिर नमोस्तुते. दीप देवता अग्नि का सौम्य रूप है. યજ્ઞ વેદિકા હવન કુંડમાં જે અગ્નિ હોય છે એનું આહ્વનીય નામ છે. એનાથી દેવતાઓની આરાધના થાય. એ અગ્નિમાં આહુતિ અપાય, સ્વાહા સ્વાહા, અને એ અગ્નિદેવ તમારા દ્વારા અપાયેલી આહુતિઓને
તે દેવતા સુધી પહોંચાડે. હવ્યવાહના, એના મંત્રો છે. એ મંત્રોના અદ્ભુત અર્થો છે. આપણું વૈદિક વાંગ્મય એટલું બધું સમૃદ્ધ છે, અત્યારે એમાં નથી જવું. ત્રિદાબદ્ધો વૃષભો રો રવીતિ મહો દેવો મર્ત્યાં આવિવેશ મંત્ર. આ મંત્રની કોઈક ઠેકાણે થોડી વ્યાખ્યા કરેલી. આપણે ત્યાં મંત્રની વ્યાખ્યા કરનારા મહીધર જેવા અનેક વિદ્વાનો થયા. સપ્તહસ્તાસો અસ્ય ત્રિધાબદ્ધો વૃષભો રો રવીતિ. नंदी की भांति दहाड़ रहा,